મિત્રો અત્યારે અમે ગાર્ડનમાં બેઠા છીએ અને મમ્મી કસરત કરી રહી છે. જુઓ નહીં, રોજ કસરત કરતા રહો. હા, તો આ મમ્મીના ટીચન છે બગડી ગયા છે, એટલે ચાલવા અને કસરત રોજ સવારે અને સાંજે 2 ટાઈમ કરવાની. હો, બરાબર. તો અત્યારે જો ગાર્ડનમાં કેટલા બધા આવ્યા છે. મિત્રો કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે સવાર થઈ ગઈ છે મસ્ત, અને ફરીથી આજનો વ્લોગ છે એ આપણે મમ્મી જોડેથી શરૂઆત કરી રહ્યા છીએ. કેમ કે મારી મમ્મી છે અત્યારે સવારમાં મસ્ત થેપલા બનાવી રહી છે. અને થેપલા અને ઘણા ટાઈમથી મમ્મી કહેતી હતી કે ચા પીવી છે મારે, તો આજે એને ચા પીવડાવીશું. જનરલી અમે ચા મૂકતા જ નથી, બહુ ટાઈમ થઈ ગયો, પણ શિયાળો હવે પૂરો થવા આવ્યો છે તો છેલ્લે ચા બની જાય ને મમ્મી? ચા અને થેપલા. ચા અને થેપલા, આદાવાળી ચા. હા, તો અમે ચા મૂકીશું અને થેપલા ખાઈશું જોડે, નહીં? હા, સરસ મજા આવે. મજા આવશે ને? હા, મિત્રો પીવીએ તો આવી જાઓ. મસ્ત આપણે મમ્મી જોડે બેસી ગયા છે અત્યારે. આનાથી આપણે આદુ કરી દઈએ ફટાફટ. અને આજે હું ચા બનાવું છું, બધી સામગ્રી લઈને બેઠો છું ને મમ્મી? આજે આપણે ખાઈશું ચા અને થેપલા. આજે કરણ ચા બનાવે છે, જે કેવી બને છે જોઈએ. સરસ મજાની બનાવજે, કડક ના બનાવતા. કડક જ પીવાની ચા. કેમ? તો હવે આપણે ચાય પત્તી નાખીશું અંદર. જો થોડીક નાખો ને મમ્મી? હજી હા, નાખો. થોડી કડક બનાવીએ આપણે. ચલો, ચા નખાઈ ગઈ છે. આપણે ખાંડ છે લાસ્ટમાં નાખીશું, કેમ કે ખાંડ પહેલા નાખી દઈએ તો ચા છે એકદમ બગડી જાય. એટલે હવે આપણે લાઇટરથી ચાલુ કરીએ ગેસ. થઈ ગઈ ચા મૂકવાની રેડી. થોડું પાણી નાખી દઈએ એટલે ઉકળશે ચા મસ્ત. અને છેલ્લે આપણે દૂધ નાખીશું. તો હવે આપણી ચા છે એ મસ્ત ઉકાળો આવશે એટલે રેડી થઈ જશે. જો ચા રેડી થઈ ગઈ છે મસ્ત. આદુ નાખી દીધું છે અંદર, ઇલાયચી નાખી છે, ચા પત્તી નાખી દીધી છે. તો ચા થઈ જાય પછી આપણે ચા અને થેપલા નાસ્તો કરી લઈએ ને મમ્મી? સરસ મજાની ટોપ ચા બનાવી હે. આ બાકી ક્યાં કરણભાઈ? મસ્ત આપણે ચા થઈ ગઈ છે, હવે ચા પીશું. મમ્મી અત્યારે ચા જો. હાલો મિત્રો, અમે ચા અને થેપલા હવે ખાઈએ છીએ. મસ્ત ચા અને થેપલા ખાઈએ છીએ. સરસ મજાની ચા છે, આદુ અને ઇલાયચી વાળી. અને કેવો ગરમ ધુમાડો નીકળે છે. થેપલા છે તો હું પીઉં છું. બળી ના જતી તું. તો હવે નાસ્તો કરી લઈએ છીએ મસ્ત. આપણો વ્લોગ કન્ટિન્યુ કરવા માટે સાંજે આપણે નીકળી ગયા છે ચાલવા માટે મમ્મીને. નહીં મમ્મી? હા બેટા, ચાલવા નીકળી ગયા. અમે ચાલવા માટે જઈએ છીએ. અહીંયા ગાર્ડન છે નજીક, ત્યાં અમે ચાલતા જઈએ છીએ ગાર્ડનમાં જઈ અને બધી કસરત કરવાની છે. અને આ જો અહીંયા અમારે છે ને રોડ બને છે નવું, એકદમ ખોદી કાઢ્યું નહીં. ગાર્ડનમાં આવી ગયા છે ચાલવા મમ્મીને લઈને. મમ્મીને ચલાવવું ખૂબ જરૂરી છે એટલે ને મમ્મી? હા, ઘૂંટણ દુખે છે એટલે ને તારે? બહુ દુખાવો થાય છે એટલે થોડું ચાલુ ને ચલાય એટલું ચાલુ છું. ના ચાલે. અત્યારે અમે ગાર્ડનમાં બેઠા છીએ અને મમ્મી કસરત કરી રહી છે. જુઓ નહીં, રોજ કસરત કરતા રહો. તો આ મમ્મીના ટીચન છે બગડી ગયા છે, એટલે ચાલવા અને કસરત રોજ સવારે અને સાંજે 2 ટાઈમ કરવાની. હો, બરાબર. તો અત્યારે જો ગાર્ડનમાં કેટલા બધા આવ્યા છે. મારું ચાલવાનું છે થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે, નહીં મમ્મી? હા, ઘરે જઈએ ચાલતા. હા, તો આવી રીતે રોજ મમ્મીને ચાલવા માટે લઈને આવવાની છે મારે. હા, રોજ. મિત્રો અમે ઘરે આવી ગયા, ફ્રેશ પણ થઈ ગયા અને મમ્મી આવીને તરત એનું કામ પણ કરી દીધું. મમ્મી શું બનાવી દે? થેપલા બનાવી દીધા. મૂકી દીધા? હા, બની ગયા. ખાવાનું નહીં? ખાવાના ને? હે? હા. તો પેક કરીને મૂકી દીધા ને? દીધો? અરે આ રહ્યા. હે? જો. તો શાકું બનાવવાનું છે આપણે? હા. તો થેપલા બનાવ્યા છે. શાકું બનાવવાનું? શાક ગોઠિયાનું. એવું એમ? હા, અરે. અરે ગાંઠિયા. ગાંઠિયાનું. તો આજે શાક બનશે ગાંઠિયાનું મસ્ત મજાનું, ને મમ્મી? સરસ મજાનું. હા, તો બનાવ હેડો ફટાફટ. બહુ ટાઈમ થઈ ગયો છે ને એટલે બનાવીએ તે કેવા બને છે આપણે જોઈએ. હા મિત્રો, અમે જમી લીધું છે મસ્ત. અત્યારે મમ્મી મારી છે એ એનું કામ કરી રહી છે. જુઓ શું કરે છે મમ્મી? મારું? હા, અહીં એક સિલાઈ ખોલી ગઈ તો મારો સિલાઈ કરું છું. તો મારી મમ્મી જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે આવું સિલાઈનું કામ કરતી હોય, એનું નાનું નહીં? હા, તો સિલાઈ કામ કરવું જરૂરી છે, કેમ કે આપણે શીખવું જરૂરી છે. કોઈ તું જાતે શીખી છે? જાતે કરી લેવાનું.
બરાબર જતી છીએ ને જો આ રીતે શિવસેન ડબ્બુએ રાખ્યું છે પિસ્તોલ જો આ બધું દાગીના છે બધા એવું હમ. એટલે જાતે સીલી દેવાના. તો મિત્રો આપણે હવે નક્કી કર્યું છે કે રેગ્યુલર આપણે વ્લોગ બનાવીશું ને મમ્મી રોજ બનાવવા રોજ બનાવવાના, રેગ્યુલર બનાવવાના. યુટ્યુબ પર આપણે રોજ વિડીયો બનાવીશું અને રોજ આપણે યુટ્યુબની ચેનલ પર નાખીશું. તો તમે વ્લોગ દરરોજ જોજો અને કંઈ નવું કરવાનું હોય તો તમે સજેશન કરો, કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કઈ જગ્યાએ શું જોવા જેવું છે, કંઈ ફરવા જેવું છે અને કેવી રીતના વ્લોગ બનાવીએ તો આઈડિયા આવે ને મમ્મી. તો આપણા વ્લોગ વાયરલ કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરો યાર. કોમેન્ટ નથી કરતા તો ખબર નથી પડતી ને મમ્મી. કમેન્ટ કરે તો મને મજા આવે. હા તો કેવો લાગે છે તમને વ્લોગ જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં અને આવા નવા વ્લોગ જોવા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે નવા નવા વ્લોગ આવા તમને જોવા મળશે. સુઈ જવાનું છો? હવે સુઈ જવું હવે. હા ખાવાનું ખાઈ લીધું છે અને હવે અમે સુઈ જઈએ છીએ.